નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પ્રશાંત પંચાલ આપ સૌનું વર્લ્ડ ઇન બોક્સના ડિજિટલ પ્લેટફોર્મ પર હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણી વર્લ્ડ ઇન બોક્સ એકેડમી દ્વારા મુખ્ય પરીક્ષામાં જે અંગ્રેજી પૂછાય છે એને ક્રેક કરવા માટે એક સ્પેશિયલ પ્રોગ્રામ ચલાવવામાં આવી રહ્યો છે, જેનું નામ છે ક્રેક ડિસ્ક્રિપ્ટિવ ઇંગ્લિશ, જેને શોર્ટમાં આપણે પ્રોજેક્ટ CDE ના નામે ઓળખીએ છીએ. આ પ્રોજેક્ટ CDE અંતર્ગત આપણે પાસ્ટ પરફેક્ટ ટેન્સમાં 3 પેરેગ્રાફ ડિસ્કસ કરેલા છે. આજે આપણે પેરેગ્રાફ 4 ડિસ્કસ કરવા માટે ભેગા થયા છે, જેમાં આજના લેક્ચર છે 42 નંબરનો લેક્ચર છે. ઓલરેડી 41 લેક્ચર્સ વર્લ્ડ ઇન બોક્સની યુટ્યુબ ચેનલ ઉપર અવેલેબલ છે. જે વિદ્યાર્થી મિત્રોને જોવાના બાકી હોય, કોઈ લેક્ચર્સ મિસ થઈ ગયા હોય, તો પ્લીઝ એ વર્લ્ડ ઇન બોક્સ એકેડમીની યુટ્યુબ ચેનલ ઉપર જઈને જોઈ શકે છે. આજનું જે લેક્ચર છે એમાં આપણે પાસ્ટ પરફેક્ટ ટેન્સ, જેને ગુજરાતીમાં કહેવાય પૂર્ણ ભૂતકાળ, એમાં પેરેગ્રાફ 4 જે ડિસ્કસ કરવાના છીએ એનું ટાઇટલ શું છે એના વિશે જાણી લઈએ. તો એનું ટાઇટલ છે દોસ્તો, ભારતમાં શહેરીકરણના પડકારો. આપણને ખબર છે કે દિવસે ને દિવસે શહેરીકરણ વધતું જાય છે, તો શહેરીકરણ જેમ વધતું જાય તો એની સામે સામે જે પડકારો ભારત દેશ ફેસ કરી રહ્યું છે એ કયા કયા પડકારો છે એના વિશેનો આજે મુદ્દો છે. તો આના બેઝ ઉપર આપણી પાસે પેરેગ્રાફ હશે. એ પેરેગ્રાફને આપણે ગુજરાતી ભાષામાંથી અંગ્રેજી ભાષામાં શું કરીશું? ટ્રાન્સલેટ કરીશું. તો પ્લીઝ પેન અને પેપર લઈને રેડી થઈ જાઓ અને મેક્સિમમ પહેલાં તો વિડીયોને શેર કરી દો, જેથી કરીને મેક્સિમમ સ્ટુડન્ટ્સ કે જે લોકો ગુજરાતી ભાષાનેમાંથી અંગ્રેજી ભાષામાં ટ્રાન્સલેટ કરવામાં તકલીફ અનુભવે છે એ લોકોની તકલીફ દૂર થઈ જાય. ચાલો અંગ્રેજી ભાષામાં લખવાની શુભ શરૂઆત કરીશું. ભારતમાં શહેરીકરણના પડકારો આજના પેરેગ્રાફનું ટાઇટલ છે અને આ આજનો પેરેગ્રાફ છે. ડન. તો પેરેગ્રાફ શું કહેવા માંગે છે? તો ઝડપી વસ્તી વૃદ્ધિ શરૂ થઈ ત્યારથી શહેરી વિસ્તારોને માળખાકીય સુવિધાઓના તણાવનો સામનો કરવો પડ્યો હતો. સ્થાનિક સરકારો દાયકાઓથી ઘન કચરા વ્યવસ્થા સાથે સંઘર્ષ કરી રહી હતી. શહેરી ભીડ ઓછી કરવા માટે સરકારે 2015થી સ્માર્ટ શહેરોની યોજના બનાવી હતી. નાગરિકોએ ઘણા વર્ષો સુધી વાયુ પ્રદૂષણનો સામનો કર્યો હતો. ફ્રેન્ડ્સ, આ જે પેરેગ્રાફ છે એને આપણે અંગ્રેજીમાં ટ્રાન્સલેટ કરીશું દરેકે દરેક વાક્યને, પરંતુ એ કરતાં પહેલાં આપણે આ ટાઇટલને ટ્રાન્સલેટ કરી લઈએ અંગ્રેજી ભાષામાં. તો ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ કરવું હોય દોસ્તો, તો ભારતમાં શહેરીકરણના પડકારોના દરેકે દરેક શબ્દ જે છે એના વોકેબ આવડતા હોવા જોઈએ. તો તમને શહેરીકરણ પહેલાં શીખવાડી દઉં. આપણને બધાને ખબર છે શહેર, તો શહેરને આપણે અર્બન કહી શકીએ. શું કહીએ? અર્બન. એના પરથી શબ્દ બને શહેરીકરણ, તો અર્બન પરથી શબ્દ બનશે અર્બનાઇઝેશન. શું બનશે? અર્બનાઇઝેશન. ડન. જેમ કે વ્યવસ્થા કરવી એટલે ઓર્ગેનાઇઝ કરવું, તો એમાંથી જે વ્યવસ્થા કરનારી સંસ્થા હોય એને કહેવાય ઓર્ગેનાઇઝેશન. એવી રીતે શહેરીને કહેવાય અર્બન, તો એના પરથી શબ્દ બને શહેરીકરણ, તો અર્બન પરથી શબ્દ બને શું? અર્બનાઇઝેશન. તમે ગૂગલ ઉપર જાઓ છો તો તમને અર્બનાઇઝેશનનો આવું બી સ્પેલિંગ દેખાશે. ફરક શું છે? તો જે સ્પેલિંગમાં એસ આવે એ બ્રિટિશ ઇંગ્લિશમાં લખેલું છે, જે સ્પેલિંગમાં ઝેડ આવે છે એ અમેરિકન ઇંગ્લિશમાં છે. આપણે જ્યારે મેન્સમાં ઇંગ્લિશ લખીશું મેન્સ એક્ઝામમાં, ત્યારે આપણે બ્રિટિશ ઇંગ્લિશને ફોલો કરવાની જરૂર પડે છે, બિકોઝ આપણને અંગ્રેજી બ્રિટિશર્સે શીખવાડેલું છે, એટલે આપણો ભારત દેશ બ્રિટિશ ઇંગ્લિશને ફોલો કરે છે. તો દોસ્તો આપણે અર્બનાઇઝેશન માટે કરેક્ટ સ્પેલિંગ આ લખીશું. રેડી છે? ઓકે. પડકારો. પડકાર એક હોય તો એને કહેવાય ચેલેન્જ, પડકારો હોય તો એને કહેવાશે ચેલેન્જીસ. શું કહેવાશે દોસ્તો? ચેલેન્જીસ. ને ભારતમાં તો ઇન ઇન્ડિયા, તો એ તો આપણને આવડે જ છે. તો બધા વોકેબ શીખી લીધા છે, હવે આને આપણે પ્રોપર વેમાં સેટ કરીએ. ગુજરાતી કરતાં અંગ્રેજી ભાષા ઊંધી છે. તમે 41 લેક્ચર જોયા છે તો તમને એટલો આઈડિયા હશે જ. તો મારે આને અંગ્રેજીમાં લખવું, તમારે પાછળથી શરૂ કરવું પડશે. તો પહેલાં લખવું પડશે પડકારો. પડકારોને કહેવાશે ચેલેન્જીસ. નો ના નીનું નેનું અંગ્રેજી થાય છે ઓફ. શહેરીકરણનું અંગ્રેજી મેં તમને શીખવાડ્યું અર્બનાઇઝેશન. ભારતમાં માનું ઇંગ્લિશ થશે ઇન અને ભારતનું ઇંગ્લિશ થશે ઇન્ડિયા. જ્યારે કોઈ બી દેશનું નામ લખો છો તો હંમેશા ફર્સ્ટ લેટર કેપિટલ જ આવશે એના રિસ્પેક્ટમાં. તો ચેલેન્જીસ ઓફ અર્બનાઇઝેશન ઇન ઇન્ડિયા આ આજના પેરેગ્રાફનું શું છે? ટાઇટલ છે. તો તમે બી મારી સાથે સાથે પેરેગ્રાફનું ટાઇટલ લખતા રહેજો. હવે આપણે એક એક જે પેરેગ્રાફ છે એ એક એક સેન્ટેન્સ જે છે પેરેગ્રાફની અંદર રહેલું, એ દરેકે દરેક સેન્ટેન્સને આપણે અંગ્રેજીમાં ટ્રાન્સલેટ કરીશું. સો વેરી ફર્સ્ટ સેન્ટેન્સ જે આજનું છે, ઝડપી વસ્તી વૃદ્ધિ શરૂ થઈ ત્યારથી શહેરી વિસ્તારોને માળખાકીય સુવિધાઓના તણાવનો સામનો કરવો પડ્યો હતો. ઓકે.
તો પહેલા તો સામનો કરવાની ક્રિયા કોણ કરે છે? કોણે સામનો કરવો પડ્યો હતો? તો શહેરી વિસ્તારોને. તો અલગ અલગ વોકેબ હશે, એ વોકેબ પહેલા શીખી લઈએ. શહેરી વિસ્તારો. વિસ્તારો નામ છે. વિસ્તારો કેવા? તો શહેરી, એ એનું વિશેષણ છે. તો શહેરી વિસ્તારોને ઇંગ્લિશમાં લખું તો સીધે સીધું લખાશે. શહેરીને કહેવાય અર્બન ને વિસ્તારોને કહેવાય એરિયાસ. એરિયાસ ના કહેવું હોય તો બીજું બી શબ્દ છે રિજિયન્સ. તો શહેરી વિસ્તારો માટે અર્બન એરિયાસ યા અર્બન રિજિયન્સ, બંનેમાંથી કોઈ બી લખી શકો છો. નેક્સ્ટ, સામનો કરવો. સામનો કરવાની ક્રિયાને કહેવાય ફેસ કરવું. શું કરવું? ફેસ, FACE. તો ફ્રેન્ડ્સ એનું આપણને જોઈશે કયું રૂપ? તો V3 રૂપ. તો V3 રૂપ આપણને આવશે ફેસ્ટ. રેડી? તણાવ. તણાવને કહેવાય છે દોસ્તો સ્ટ્રેસ. માળખાકીય સુવિધાઓ. તો સુવિધાઓ નામ છે. સુવિધાઓ કેવી? માળખાકીય, તો એનું વિશેષણ છે. તો વિના કેવી? સીધે સીધી. તો માળખું જે હોય ને એને ઇન્ફ્રાસ્ટ્રક્ચર કહેવાય. તો માળખાકીય સુવિધાઓ, સુવિધાઓને કહેવાય ફેસિલિટીઝ. તે માળખાકીયને કહેવાય ઇન્ફ્રાસ્ટ્રક્ચર. તો એના પરથી શબ્દ બને શું? ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટીઝ. માળખું હોય, માળખું, એને કહેવાય ઇન્ફ્રાસ્ટ્રક્ચર. રેડી? માળખામાંથી શબ્દ બને માળખાકીય. તો ઈ નીકાળી દેવાનું, AL લખી દેવાનું. શું બને? ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ ફેસિલિટીઝ. માળખાકીય સુવિધાઓના તણાવ. તો સુવિધાઓ એક નામ છે, વચ્ચે નોના નીનું આવ્યું અને પાછું નામ આવ્યું. તમને આવું નિયમ ખબર છે? નામ, નોના નીનું ને અને નામ હોય તો આ નોના નીનું ને લખવાના બે રસ્તા. કાં તો ઓફ લખી શકાય, કાં તો એપોસ્ટ્રોફી એસ. અત્યારે આપણે ઓફથી લખવું છે. ઓફથી લખવું હોય તો આપણે પાછળથી આગળ આવવું પડશે. તો પહેલાં તણાવનું અંગ્રેજી બનશે સ્ટ્રેસ, નોના નીનું અંગ્રેજી બનશે ઓફ, ને માળખાકીય સુવિધાનું અંગ્રેજી બનશે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટીઝ. તો આખાનું ઇંગ્લિશ રેડી થાય છે દોસ્તો. સ્ટ્રેસ ઓફ ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ ફેસિલિટીઝ. રેડી છે? ઓકે. ઝડપી વસ્તી વૃદ્ધિ. તો વૃદ્ધિ કોની? વસ્તીની. વસ્તી વૃદ્ધિ પછી કેવી? ઝડપી. તો આ નામ છે ને બંને બે એમના વિશેષણ છે. વિશેષણ અને નામ કેવા લખાશે? સીધે સીધા. જે બી વસ્તુ ઝડપી થતી હોય એના માટે એક શબ્દ તમને ખબર છે, ફાસ્ટ. વસ્તી વૃદ્ધિ જ્યારે ઝડપી થતી હોય તો એના માટે એક સારો શબ્દ બતાવું, રેપિડ. શું આવશે? રેપિડ. વસ્તીને કહેવાય પોપ્યુલેશન ને વૃદ્ધિને કહેવાય ગ્રોથ. તો ઝડપી વસ્તી વૃદ્ધિ લખો તો શું બનશે? રેપિડ પોપ્યુલેશન ગ્રોથ. તો ફ્રેન્ડ્સ બની ગયું રેપિડ પોપ્યુલેશન ગ્રોથ. શરૂ થવું. કોઈ બી વસ્તુ જ્યારે શરૂ થાય છે તો એ શરૂ થવા માટે ઘણા બધા શબ્દ તમારી પાસે છે. જેમ કે શરૂ થવા માટે બેઝિક શબ્દ બોલીએ તો સ્ટાર્ટ કહી શકાય, કે એક સારો શબ્દ કહેવો તો બિગિન કહી શકાય. શું કહી શકાય? બિગિન. તો આપણે શરૂ થવા માટે બિગિન લખીએ. બિગિનનું કદાચ V2 ફોર્મની જરૂર પડે વાક્યમાં તો બિગિનનું V2 ફોર્મ શું થશે? બિગેન. BEGAN. રેડી છે? ઓકે. હવે મેં તમને સૌથી પહેલાં વોકેબ શીખવાડે. વોકેબના અમુક ક્રિયાપદ આવ્યા જેના મેં તમને અલગ અલગ રૂપ બી શીખવાડે. રેડી? હવે આ વાક્ય મારે લખવું હોય ગુજરાતી ભાષાનું અંગ્રેજી ભાષામાં તો એ લખવા માટે એક તો વોકેબ ખબર હોવી જોઈએ, જે મેં તમને શીખવાડી દીધા. વોકેબ ખબર પડે એના પછી તમને વાક્ય રચના ખબર હોવી જોઈએ. વાક્ય રચના માટે તમને કયો કાળ છે એ ખબર હોવી જોઈએ. તો પહેલાં કાળ નક્કી કરી લઈએ કે કયો કાળ છે. તો અહીંયા હતો લખેલું છે. તમને ખબર છે કે ગુજરાતી ભાષાના કોઈ બી વાક્યના અંતમાં હતો, હતી, હતા, હતું આવે તો એ વીતી ગયેલા સમયની વાત કરીને વીતી ગયેલા સમયને કયો કાળ કહેવાય? ભૂતકાળ. રેડી? હવે આ સામનો કરવાની ક્રિયા ક્યારથી શરૂ થયેલી છે? તો ઝડપી વસ્તી વૃદ્ધિ શરૂ થઈ ત્યારથી. તો જ્યારે કોઈ ક્રિયા ક્યારથી શરૂ થઈ એનો એક્ઝેક્ટ સ્ટાર્ટિંગ ટાઈમ આપેલો હોય કાં તો ક્રિયાનો સમય ગાળો આપેલો હોય ત્યારે દોસ્તો એ ક્રિયા પૂર્ણ કાળમાં લખાય. કયા કાળમાં લખાય? પૂર્ણ કાળમાં. તો એટલા માટે દોસ્તો આ ક્રિયા થશે પૂર્ણ કાળમાં, એટલે કે પૂર્ણ ક્રિયા. તો પૂર્ણ ભૂતકાળ બનશે. કયું? પૂર્ણ ભૂતકાળ. અને અહીંથી બી ખબર પડે કે ક્રિયા પૂર્ણ છે. કેમ કે શું લખ્યું છે? સામનો કરવો પડ્યો હતો. તો સામનો કરવાની ક્રિયા કેવી છે? પૂરી છે. તો પૂર્ણ અને અહીંયા ભૂતકાળ બંનેને ભેગું કરો તો કયો કાળ થાય? પૂર્ણ ભૂતકાળ. અને પૂર્ણ ભૂતકાળની વાક્ય રચના જો તમે અગાઉના લેક્ચર્સ જોયેલા છે, પહેલા પાર્ટ 3, તો તમને યાદ હશે જ કે પૂર્ણ ભૂતકાળની વાક્ય રચના દોસ્તો થશે સબ્જેક્ટ, સબ્જેક્ટ એટલે કે કર્તા, પછી ભૂતકાળ પ્રમાણે હેવનું રૂપ જે થાય હેડ, પછી આવે V3, પછી આવે કર્મ, પછી આવે અન્ય શબ્દો. રેડી?
V3 એટલે પૂર્ણ ક્રિયાને દર્શાવતું રૂપ છે. અહીંયા હેડ એટલા માટે લખ્યું કારણ કે વાત ભૂતકાળની થાય છે અને પૂર્ણ ક્રિયા લખ્યું હોય તો કાળ પ્રમાણે હેવનું રૂપ આવે, તો હેવનું ભૂતકાળનું રૂપ શું થાય? હેડ. એના પછી કયું રૂપ આવે? V3. તો હવે મારે વાક્ય લખવું હોય તો સૌથી પહેલાં જરૂર કોની પડશે? કર્તાની. કર્તા માટે પ્રશ્ન પૂછવો પડશે કે કોણ સામનો કરવાની ક્રિયા કરે છે? કોણે સામનો કરવો પડ્યો હતો? તો આપણને ખબર પડે છે કે શહેરી વિસ્તારોને. કોને સામનો કરવો પડ્યો તો? શહેરી વિસ્તારોને. તો આપણો કર્તા છે. તો કર્તાને આપણે લખીશું સૌથી પહેલાં. મારી પાસે સ્પેસ લિમિટેડ હોવાને લીધે હું અહીંયા લખીશ, તો તમે પ્લીઝ ધ્યાન આપજો. શહેરી વિસ્તારો એટલે કે અર્બન એરિયાસ અથવા તો રિજિયન્સ. ક્રિયા કઈ થાય છે? તો સામનો કરવો પડ્યો હતો. આ ક્રિયા થાય છે. એને લખવું હોય તો હેડ V3 આવશે. આવી દુનિયાના બધા કરતા સાથે શું મૂકવાનું? હેડ. સામનો કરવાની ક્રિયાને કહેવાય ફેસ. ફેસનું V3 થશે ફેસ્ડ. રેડી? તો અર્બન એરિયાસ હેડ ફેસ્ડ. પૂછો કોનો સામનો કરવો પડ્યો હતો? કર્મ માટે પ્રશ્ન પૂછવો પડશે. શું અથવા કોને, કોનું, કોનાથી. તો કોનો સામનો કરવો પડ્યો હતો? તો જવાબ મળે છે માળખાકીય સુવિધાઓના તણાવનો. ફરીથી, માળખાકીય સુવિધાઓના તણાવનો. તો આપણો કર્મ છે. અને મેં તમને અગાઉના લેક્ચર્સમાં શીખવાડેલું છે ઓફિસર્સ કે કર્મના એન્ડમાં જો નો નાનીનું ને આવે ને તો એને લખવામાં આવતું નથી અંગ્રેજી ભાષામાં. તો આપણે લખવાનું ખાલી શું રહ્યું? માળખાકીય સુવિધાઓના તણાવ. તો ગુજરાતી કરતાં અંગ્રેજી ભાષા ઊંધી છે તો પાછળથી શરૂ કરવું પડશે. તો તણાવને અંગ્રેજીમાં કહેવાશે શું? સ્ટ્રેસ. નો નાનીનું અંગ્રેજી ઓફ. માળખાકીય સુવિધા એટલે કે ઇન્ફ્રા સ્ટ્રક્ચરલ ફેસિલિટીઝ. હવે બાકી વધેલા શબ્દોને કહેવાશે અન્ય શબ્દો. અન્ય શબ્દોમાં શું છે? તો ધ્યાન આપજો. ઝડપી વસ્તી વૃદ્ધિ શરૂ થઈ ત્યારથી. આટલા શબ્દો લખવાના છે. હવે જ્યારે કોઈ ક્રિયાની વાત કરીએ અને એ ક્રિયા શરૂ હોય તો ત્યારની વાત હોય ત્યારે એને લખવા માટે શબ્દ આવશે સિન્સ. શું શબ્દ આવશે? સિન્સ. તો અહીંયા આવશે સિન્સ. પૂછો કોણ શરૂ થયું? ઝડપી વસ્તી વૃદ્ધિ. તો અહીંયા આવશે રેપિડ પોપ્યુલેશન ગ્રોથ. શરૂ થઈ. હવે સિન્સ પછી મારે વાક્ય લખવું છે તો નિયમ એવો કહે છે અંગ્રેજી ભાષાનો કે સિન્સ પછી જો વાક્ય લખવું હોય તો એ વાક્ય હંમેશા સાદા ભૂતકાળમાં જ આવે. બસ સેકન્ડ, આ નિયમ યાદ રાખજો. સિન્સ પછી જો વાક્ય લખવું છે, વાક્ય એટલે કે કર્તા અને ક્રિયાપદની જોડી લખવી છે તો એ હંમેશા કયા કાળમાં આવશે? સાદા ભૂતકાળમાં. તો કોણ શરૂ થાય છે? તો રેપિડ પોપ્યુલેશન ગ્રોથ. તો આ કર્તા થઈ ગયું. હવે મારે ક્રિયાપદ લખવું છે. શું? શરૂ થઈ ત્યારે. તો મારે સાદા ભૂતકાળમાં શરૂ થઈ એવું લખવું પડશે. શરૂ થવાની ક્રિયાને શું કહેવાય? બિગિન. તો બિગિનનું સાદા ભૂતકાળ એટલે V2નું રૂપ શું થશે? બિગેન. શું થશે? બિગેન. તો યાદ રાખવાનું, મેં તમને ફર્સ્ટ લેક્ચર જ્યારે પાસ્ટ પરફેક્ટ ટેન્સનો લીધેલો છે અરાઉન્ડ 39 કે 38 નંબરનો લેક્ચર્સ કે જેમાં તમને પાસ્ટ પરફેક્ટ ટેન્સનો કોન્સેપ્ટ શીખવાડેલો છે. એમાં મેં તમને સિન્સ અને ફોરને ડિટેલમાં શીખવાડેલો છે. પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સમાં બી સિન્સ અને ફોર ડિટેલમાં શીખેલા છે. તો પ્લીઝ તમે ત્યાંથી બી જોઈ શકો છો અને અત્યારે બી સમજી શકો છો. સિન્સ પછી હંમેશા ભૂતકાળનો સમય આવે. પરંતુ જો સમય ના લખવું, આખું વાક્ય લખવું હોય સિન્સ પછી તો એ વાક્ય એક જ કાળમાં લખાય. કયા કાળમાં? સાદા ભૂતકાળમાં. અને સાદા ભૂતકાળની વાક્ય રચના થાય કર્તા પ્લસ સાદા ભૂતકાળનું રૂપ એટલે V2 પ્લસ કર્મ અને પ્લસ અન્ય શબ્દો. આ રીતની વાક્ય રચના બનશે. તો આપણું આખું વાક્ય રેડી થઈ ગયું. શું? અર્બન એરિયાસ હેડ ફેસ્ડ સ્ટ્રેસ ઓફ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટીઝ સિન્સ રેપિડ પોપ્યુલેશન ગ્રોથ બિગેન. સો આઈ હોપ તમને આ વાક્યના ઘણા એવા વોકેબ જાણવા મળ્યા હશે અને તમને મેન્સમાં હેલ્પફુલ થશે વાક્ય. સ્થાનિક સરકારો દાયકાઓથી ઘન કચરા વ્યવસ્થાપન સાથે સંઘર્ષ કરી રહી હતી. તો એનો વાકેબ શીખી લઈએ. સ્થાનિક સરકારો. સ્થાનિક હોય ને એને કહેવાય લોકલ, સરકારોને કહેવાય ગવર્મેન્ટ્સ. તો સ્થાનિક સરકારોનું અંગ્રેજી થશે લોકલ ગવર્મેન્ટ્સ. સરકારોની વાત છે એટલે પાછળ એસ આવશે. ગવર્મેન્ટ્સ. સંઘર્ષ કરવો. દરેક વ્યક્તિ કંઈક ને કંઈક લાઈફમાં સંઘર્ષ કરે છે. એ સંઘર્ષ કરવાની ક્રિયાને કહેવાય સ્ટ્રગલ કરવું. શું કરવું? સ્ટ્રગલ. તો અહીંયા બનશે સ્ટ્રગલ. સ્ટ્રગલનો સ્પેલિંગ ખાસ જોઈ લેજો દોસ્તો. STRUGGLE. વન સેકન્ડ. શું? STRUGGLE. હવે મારે એનું V3 ફોર્મની જરૂર પડે તો પાછળ ED લગાવી દેવાનું. તો શું બનશે? સ્ટ્રગલ. સાથેને અંગ્રેજીમાં કહેવાય વિથ. ઘન કચરા વ્યવસ્થાપન. તો વ્યવસ્થાપન એક નામ છે. વ્યવસ્થાપન કોનું? તો ઘન કચરાનું. તો આ વિશેષણ છે. તો વિશેષણ અને નામ સીધે સીધું રખાશે. જે બી વસ્તુ ઘન હોય ને દોસ્તો એને કહેવાય સોલિડ. શું કહેવાય? સોલિડ. કચરાને કહેવાય વેસ્ટ અને વ્યવસ્થાપનને કહેવાય મેનેજમેન્ટ.
તો શબ્દ બને શું? સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ, ઘન કચરા વ્યવસ્થાપન, સોલિડ વેસ્ટ. દાયકાઓથી, દેખો દાયકાઓ જે છે ને સમયગાળો છે, અને સમયગાળાને લખવા માટે આવશે દોસ્તો ફોર. ક્રિયાની શરૂઆતનો ચોક્કસ સમય લખવો હોય તો સિન્સ આવે, જ્યારે ક્રિયા કેટલા સમયથી ચાલુ એનો આખો સમયગાળો લખવો તો શું આવશે? ફોર. તો અહીંયા દાયકાઓથી માટે અંગ્રેજીમાં શબ્દ બનશે ફોર, ને દાયકાઓને કહેવાય ડિકેટ્સ. શું કહેવાય? ડિકેટ્સ. તો દાયકાઓથીનું અંગ્રેજી બનશે ફોર ડિકેટ્સ. અહીંયા સિન્સ ડિકેટ્સ લખીને આવો ને તો માર્ક્સ કપાઈ જાય ને જાય, બિકોઝ ડિકેટ્સ એ સમયગાળો બતાવે, ને સમયગાળા માટે અંગ્રેજી ભાષામાં કયો શબ્દ આવે? ફોર આવે. સો વી હેવ લર્ન વોકેબ્સ. વોકેબ્સ શીખી લીધા છે. હવે સરસ મજાના વાક્યને ફ્રેમ કરીએ. તો વાક્યને ફ્રેમ કરવા માટે કાળ નક્કી કરવો પડશે. તો કાળ નક્કી કરવા માટે જોઈ લઈએ પહેલાં તો. હતી એટલે ભૂતકાળ છે. સ્થાનિક સરકારો દાયકાઓથી ઘન કચરા વ્યવસ્થાપન સાથે સંઘર્ષ કરી રહી હતી. તો દાયકાઓથી એ ક્રિયા ચાલુ હતી, ડન. પછી એ પૂરી થઈ ગઈ. તો જ્યારે ક્રિયાનો સમય ગાળો આપેલો હોય ત્યારે એને પૂર્ણ કાળમાં લખવું પડે. કયા કાળમાં લખવું પડે? પૂર્ણ કાળમાં. તો આપણા માટે કાળ બન્યો કયો? પૂર્ણ ભૂતકાળ. કયો કાળ? પૂર્ણ ભૂતકાળ. ને પૂર્ણ ભૂતકાળ લખવું હોય તો વાક્ય રચના બનશે હેડ V3. શું બનશે? હેડ V3. તો સૌથી પહેલા કર્તાની જરૂર પડશે. તો કર્તા સુધી નાખીએ. પૂછો કોણ સંઘર્ષ કરી રહી હતી? તો જવાબ આવે છે સ્થાનિક સરકારો. તો કર્તા બન્યો લોકલ ગવર્મેન્ટ્સ. પૂર્ણ ભૂતકાળની વાક્ય રચના આપણને બધાને ખ્યાલ જ છે દોસ્તો. શું બને છે? હેડ V3. તો અહીંયા આવશે હેડ, અને સંઘર્ષ કરવાની ક્રિયાને કહેવાય સ્ટ્રગલ્ડ. તો લોકલ ગવર્મેન્ટ હેડ સ્ટ્રગલ્ડ. હવે પૂછો કોની સાથે સંઘર્ષ કરી રહી હતી? તો ઘન કચરા વ્યવસ્થાપન સાથે. તો આપણે લખવું પડશે. તો સાથેનું અંગ્રેજી થશે વિથ, ને ઘન કચરા વ્યવસ્થાપનને શું કહેવાય? સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ. હવે વધેલા શબ્દોને કહેવાય અન્ય શબ્દો. શું વધ્યું? દાયકાઓથી. તો એ સમયગાળો છે, એને લખવા માટે કયો શબ્દ આવે? ફોર. દાયકાને કહેવાય ડિકેડ. એકથી વધુ હોય તો શું કહેવાય? ડિકેડ્સ. તો આખું વાક્ય બની ગયું. શું? લોકલ ગવર્મેન્ટ્સ હેડ સ્ટ્રગલ્ડ વિથ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ ફોર ડિકેડ્સ. રેડી છે દોસ્તો? આઈ હોપ તમને ખબર પડી રહી હશે. મેક્સિમમ લાઇક કરો, શેર કરો, અને કમેન્ટ ખાસ કરજો કે તમને કેટલી ખબર પડી રહી છે અને તમને નવા નવા વોકેબ શીખવા મળી રહ્યા છે કે નહીં. શહેરી ભીડ ઓછી કરવા માટે સરકારે 2015થી સ્માર્ટ શહેરોની યોજના બનાવી હતી. ઓકે, તો વોકેબ શીખી લઈએ. યોજના બનાવી. આપણે જ્યારે કોઈ બી યોજના બનાવીએ તો યોજના બનાવવાની ક્રિયાને કહેવાય પ્લાન કરવું. શું કરવું? પ્લાન. ને એના કદાચ V3 ફોર્મની જરૂર પડે તો પાછળ ડબલ N થઈ જશે ને ED લાગશે, તો શબ્દ બનશે પ્લાન્ડ. સ્માર્ટ શહેરો. આ તો આપણને આવડે છે. સ્માર્ટ શહેરોને શું કહેવાય? સ્માર્ટ સિટીઝ. ઓછું કરવું. ઓછું કરવા માટે ઘણા બધા શબ્દો છે. ઓછું કરવા માટે એક શબ્દ આપણે નોર્મલ રીતે વાપરીએ છીએ, રિડ્યુસ કરવું. ઠીક છે. એક નવો શબ્દ આજે શીખો, મિટિગેટ કરવું. કેવું કરવું દોસ્તો? મિટિગેટ કરવું. તો ઓછું કરવું એટલે મિટિગેટ કરવું. ઓછું કરવા માટે, હવે ધ્યાનથી સમજો, આ પોઈન્ટ અગાઉ બી મેં તમને શીખવાડેલું છે ને અત્યારે બી શીખવાડું છું. બહુ કામનો મુદ્દો છે આ. ફોકસ. આ આયુ માટે અને આયુ ઓછું કરવું. જ્યારે ગુજરાતી ભાષામાં ઓછું કરવું એક પોતે કોણ છે? ક્રિયાપદ છે, અને એના પછી શબ્દ આવ્યો કયો? માટે. તો મેં તમને અગાઉ બી શીખવાડેલું છે કે ક્રિયાપદ હોય અને માટે હોય, એને મારે અંગ્રેજીમાં લખવું હોય તો એને લખવાના બે રસ્તા છે. એક તો ટુ પછી ક્રિયાપદનું મૂળ રૂપ લખી શકાય, અને ફોર પછી ક્રિયાપદનું ING વાળું રૂપ લખી શકાય. પરંતુ મોડર્ન ઇંગ્લિશ લેંગ્વેજમાં આપણે વધારે પ્રાયોરિટી, ફર્સ્ટ ચાન્સ કોને આપીએ છીએ? ટુ પ્લસ ક્રિયાપદના મૂળ રૂપને. એટલા માટે આપણે એને ટુ મૂળ રૂપ લખીશું. તો ટુ મૂળ રૂપ લખવું હોય તો કેવી રીતે લખાય? તો દોસ્તો અહીંયા આવશે ટુ, અને ઓછું કરવાના ક્રિયાનું મૂળ રૂપ શું બનશે? મિટિગેટ. તો જેને ગુજરાતીમાં આપણે એવું બોલીએ છીએ ઓછું કરવા માટે, એને અંગ્રેજીમાં શું બોલાય? ટુ મિટિગેટ. માન લો કે ગુજરાતીમાં હું લખું રમવા માટે, તેને ઇંગ્લિશમાં શું કહેવાય? ટુ પ્લે. ચલો, ખાવા માટે, તેને અંગ્રેજીમાં શું કહેવાય? ટુ ઈટ. રેડી? તો ક્રિયા દર્શાવતો શબ્દ હોય અને માટે હોય તેને લખવાનો રસ્તો શું છે? ટુ પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ. તો અહીંયા આવશે ટુ મિટિગેટ. શહેરી ભીડ. શહેરને કહેવાય અર્બન, ભીડને કહેવાય કન્જેશન. આ શબ્દ સારો છે. આ નવો શબ્દ મે બી હોઈ શકે છે. ભીડભાડને શું કહેવાય? ભીડને કહેવાય કન્જેશન. ડન? તો શું બનશે? અર્બન કન્જેશન.
2015થી. હવે 2015 ક્રિયાનો સમયગાળો બતાવે છે કે ક્રિયાની શરૂઆતનું ચોક્કસ વર્ષ છે. તો ક્રિયાની શરૂઆતનું ચોક્કસ વર્ષ છે ને ચોક્કસ વર્ષ લખવા માટે મેં તમને શબ્દ શીખવાડ્યો, કયો આવશે? સિન્સ. તો 2015થીનું અંગ્રેજી થશે શું? સિન્સ 2015. રેડી? બધા વોકેબ જોઈ લીધા? હવે તમારી વારી છે. વિડીયો પોઝ કરો, આ વોકેબનો ફાયદો ઉઠાવો અને વાક્યને ફ્રેમ કરો. ફ્રેમ થાય એના પછી તમારે કમેન્ટમાં જણાવવાનું છે કે તમે શું વાક્ય બનાવ્યું છે. ચલો, આઈ હોપ તમે વાક્ય બનાવી દીધું હશે. હવે આપણે આ વાક્યને ફ્રેમ કરીએ. તમે ધ્યાન આપજો. સૌથી પહેલાં વાક્ય બનાવવા માટે કાળ ઓળખવો પડશે. તો હતી એટલે ખબર પડી ગઈ કે ભૂતકાળ છે અને ભૂતકાળમાં ક્રિયાની શરૂઆતનો ચોક્કસ સમય આપેલો. શરૂઆતનો ચોક્કસ સમય આપેલો એટલે ક્રિયા પૂર્ણકાળમાં લખાય. તો આપણા માટે વાક્ય બનશે કયું? પૂર્ણ ભૂતકાળ. રેડી? અને યોજના બનાવી હતી તો બનાવવાની ક્રિયા બી પૂર્ણ છે. ત્યાંથી બી આઈડિયા આવે ક્રિયા કેવી છે? પૂર્ણ. તો પૂર્ણ ભૂતકાળનું વાક્ય બન્યું. પૂર્ણ ભૂતકાળનું વાક્ય હોય તો એની વાક્ય રચના શું બને? હેડ V3. સૌથી પહેલાં જરૂર પડશે કર્તાની. પૂછો કર્તા માટે પ્રશ્ન કોણથી? પૂછો કોણે યોજના બનાવી હતી? તો સરકારે. તો સરકારને કહેવાય ગવર્મેન્ટ. ગવર્મેન્ટ આગળ હંમેશા કયો આર્ટિકલ આવશે? ધ. તો અહીંયા શબ્દ બનશે ધ ગવર્મેન્ટ. પછી અહીંયા શબ્દ આવશે ક્રિયાપદમાં હેડ. યોજના બનાવવાની ક્રિયાને કહેવાય પ્લાન કરવું. તો પ્લાનનું V3 મેં તમને ઓલરેડી શીખવાડ્યું છે દોસ્તો. એ શબ્દ બનશે શું? પ્લાન. સો ધ ગવર્મેન્ટ હેડ પ્લાન. પૂછો કોની યોજના બનાવી હતી? શું કે કોનીથી પ્રશ્ન પૂછો એટલે જવાબ મળે કર્મ હોય. તો કોની યોજના બનાવી હતી? તો સ્માર્ટ શહેરોની. ધીસ ઇઝ અવર કર્મ. ઓબ્જેક્ટ છે. કર્મના એન્ડમાં નો નાનીનું ને હોય તો લખવામાં આવતું નથી. તો સ્માર્ટ શહેરોને અંગ્રેજીમાં કહેવાશે સ્માર્ટ સિટીઝ. કર્તા આવી ગયું, ક્રિયાપદ આવી ગયું, કર્મ આવી ગયું. હવે જેટલા બી શબ્દો વધ્યા બધા કેવા શબ્દો છે? અન્ય શબ્દો. તો અન્ય શબ્દોમાં કયા કયા શબ્દો આવ્યા દોસ્તો એની ચર્ચા કરી લઈએ. તો અન્ય શબ્દોમાં એક આવ્યું 2015થી અને બીજું આવ્યું શહેરી ભીડ ઓછી કરવા માટે. ગુજરાતી કરતાં અંગ્રેજી ભાષા ઊંધી છે તો પાછળથી આપણે આગળ આવતા આવતા લખીશું. તો 2015થી ચોક્કસ વર્ષ બતાવે છે એટલા માટે આવશે સિન્સ 2015. હવે શહેરી ભીડ ઓછી કરવા માટે. ઓછી કરવા માટે ક્રિયા દર્શાવતો શબ્દ છે ને માટે આવ્યું તો લખાય ટુ મિટિગેટ. શું ઓછી કરવા માટે? જેવું ક્રિયાપદ હોય તો કર્મ હોય. પૂછો શું ઓછી કરવા માટે? તો શહેરી ભીડ. તો શહેરી ભીડ કર્મ છે. કયા ક્રિયાપદ માટે? ઓછું કરવા માટે. તો શહેરી ભીડને લખાશે અર્બન congestion. So the government had planned smart cities since 2015 to mitigate urban congestion. ખૂબ સરસ વાક્ય બનાવ્યું છે દોસ્તો. આઈ હોપ તમારાથી બી કરેક્ટ બન્યું હશે. હવે એક ઇન્ફોર્મેશન આપી દઉં ફ્રેન્ડ્સ, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન છે. આપણી વર્લ્ડ ઇનબોક્સ એકેડમી ગાંધીનગર બ્રાન્ચ જે છે એના દ્વારા સ્પેશિયલ ક્લાસ 3 માટે જનરલ બેચ શરૂ થવા જઈ રહી છે. તમને ખબર છે કે ટૂંક જ સમયમાં ઘણી બધી ભરતી આવી રહી છે અને એની એક્ઝામ ખૂબ જ ટૂંક સમયમાં કન્ડક્ટ બી થવાની છે. તો એ એક્ઝામ્સને ટાર્ગેટ કરીને જેટલી બી ક્લાસ 3ની પરીક્ષા આવે છે બધી જ પરીક્ષાને ટાર્ગેટ કરીને એક જનરલ બેચ છે જે 12 ફેબ્રુઆરી 2026ના રોજ સવારે 8 થી 10ના સમયે શરૂ થાય છે. સારી વાત એ છે કે જો તમે 11 ફેબ્રુઆરી સુધી એડમિશન લો છો તો તમને સ્પેશિયલ ડિસ્કાઉન્ટ મળવાપાત્ર છે દોસ્તો. તો ડિસ્કાઉન્ટનો ફાયદો ઉઠાવવા માટે તમે આજે જ આ ફોટામાં દર્શાવેલો કોન્ટેક્ટ નંબર જે છે 7575061818 ઉપર કોલ કરી શકો છો. ઠીક છે દોસ્તો. તો પ્લીઝ આ બેચમાં જોડાવા માટે નીચે દર્શાવેલા કોન્ટેક્ટ નંબર પર કોલ કરો અથવા બ્રાન્ચની રૂબરૂ મુલાકાત બી લઈ શકો છો. હવે આ વાક્ય વિશે વાત કરીએ. નાગરિકોએ ઘણા વર્ષો સુધી વાયુ પ્રદૂષણનો સામનો કર્યો હતો. સારું વાક્ય છે અને આપણે સરસ મજાનું ફ્રેમ કરીએ. નાગરિકોને અંગ્રેજીમાં શું કહેવાય? સિટીઝન્સ. સામનો કરવો. તો સામનો કરવા માટે આપણે હમણાં એક શબ્દ શીખ્યા ફેસ કરવું. ડન. હવે નવો શબ્દ શીખવો. જ્યારે આપણે લાઈફમાં કોઈનો સામનો કરીએ તેને કહેવાય ડીલ વિથ કરવું. શું કરવું? ડીલ વિથ. તો સામનો કરવો એટલે કે ડીલ વિથ. એના કદાચ V3 ફોર્મની જરૂર પડે તો V3 ફોર્મ બી શીખી લો. V3 ફોર્મ બનાવવું હોય તો પાછળ LT લાગી જશે. શું લાગી જશે? LT. L તો છે જ, પાછળ શું મૂકી દો? ડીલ. T મૂકી દો એટલે ડીલ વિથ. રેડી? તો દર વખતે ફેસ કરવું એવું નહીં લખવાનું. સામનો કરવા માટે એક વખત ફેસ લખ્યું તો બીજી વખત શું લખવું? ડીલ વિથ. વાયુ પ્રદૂષણ તો આપણને આવડે જ, નોર્મલ શબ્દ છે, એર પોલ્યુશન. ઘણા વર્ષો સુધી. હવે આ ઘણા વર્ષો જે બોલો છો એ ક્રિયાની શરૂઆતનો ચોક્કસ સમય છે કે સમયગાળો છે એટલું મને કહી દો. તમે આના માટે સિન્સ વાપરશો કે ફોર? કમેન્ટમાં જણાવો. સિન્સ આવશે કે ફોર? તો અહીંયા ફ્રેન્ડ્સ આપણે વાપરવું પડશે સમયગાળો હોવાના લીધે ફોર. અને ઘણા વર્ષોને કહેવાય મેની યર્સ. મેની યર્સ ના કહેવાય તો સેવરલ યર્સ બી કહી શકાય. તો અહીંયા શું આવશે? ફોર મેની યર્સ.
તો બધા વોકેબ રેડી છે. વોકેબનો ફાયદો ઉઠાવ, વાક્ય બનાવવાનું છે. વાક્ય બનાવવા માટે પહેલાં કાળ નક્કી કરવો પડશે. તો હતો એટલે ભૂતકાળ છે. અને નાગરિકોએ ઘણા વર્ષો સુધી વાયુ પ્રદૂષણનો સામનો કર્યો, તો સામનો કરવાની ક્રિયા પૂર્ણ છે. તો એના પરથી બી ખબર પડે પૂર્ણ ભૂતકાળ. કાં તો પછી અહીંયા આપે છે ઘણા વર્ષો સુધી, જે ક્રિયાનો સમયગાળો બતાવે. સમયગાળો હોય તો ક્રિયા કેવી કાળમાં લખાય? પૂર્ણ કાળમાં. તો આપણા માટે વાક્ય બન્યું કયા કાળનું? પૂર્ણ ભૂતકાળનું. પૂર્ણ ભૂતકાળની વાક્ય રચના શું હોય? હેડ V3. ચલો સૌથી પહેલા કર્તાની જરૂર પડશે. કર્તા માટે પ્રશ્ન પૂછો કોણથી. પૂછો કોણે વાયુ પ્રદૂષણનો સામનો કર્યો હતો? તો જવાબ મળશે નાગરિકોએ. અહીંયા આવશે સિટીઝન્સ. બીજા સ્ટેજમાં આવશે ક્રિયાપદ. ક્રિયાપદમાં શું છે? સામનો કર્યો હતો. એને હેડ V3 માં લખવું તો અહીંયા હેડ અને ડેલ્ટ વિથ. રેડી? હવે કર્મની વારી આવશે. કર્મ માટે પ્રશ્ન પૂછવો પડશે કોનો સામનો કર્યો હતો? તો શું સામનો કર્યો હતો? તો કોનો સામનો કર્યો હતો? તો વાયુ પ્રદૂષણનો. આ કર્મ થયું ને કર્મના એન્ડમાં નો નાનીનું ને આવે તેને લખવામાં આવે નહીં. વાયુ પ્રદૂષણને કહેવાય એર પોલ્યુશન. વધેલા શબ્દોને કહેવાય અન્ય શબ્દો. કયા? ઘણા વર્ષો સુધી. તેને લખાશે ફોર મેની યર્સ. તો શું બન્યું વાક્ય? સિટીઝન્સ હેડ ડેલ્ટ વિથ એર પોલ્યુશન ફોર મેની યર્સ. રેડી છે? સો મેં તમને પાસ્ટ પરફેક્ટ ટેન્સનો 4th પેરેગ્રાફ સરસ મજાની રીતે શીખવાડ્યો. મેક્સિમમ વોકેબ શીખ્યા, નવા નવા શબ્દો શીખ્યા. આ શબ્દોનો ફાયદો ઉઠાવો. આવા વાક્યો તમારે મેન્સમાં લખવાની જરૂર પડશે. એસેમાં જરૂર પડી શકે છે, રિપોર્ટમાં જરૂર પડી શકે છે, ફોર્મલ સ્પીચમાં ક્યારેક ક્યારેક જરૂર પડી શકે છે. તો આવા બધા વાક્યોનો ફાયદો ઉઠાવો અને એને તમે અંગ્રેજીમાં ટ્રાન્સલેટ જેટલું મેક્સિમમ થાય એટલું કરો. વિડીયોમાં મેં તમને કરાવડાવ્યું છે. ફરીથી એક વખત રિવાઇઝ કરીને વિડીયો જુઓ, જાતે બનાવો, સ્ક્રીનશોટ લો, જાતે સેન્ટેન્સીસ ફ્રેમ કરવાનો ટ્રાય કરો, જેથી કરીને તમારો વોકેબ પાવર વધે અને તમે મેન્સમાં ખૂબ સારું પરફોર્મ કરી શકો. થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ ધીસ વિડીયો ફ્રેન્ડ્સ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ટિલ ધેન બાય. ટેક કેર, બી હેલ્ધી, બી હેપી.